શેડેડ પોલ પ્રકારના ઇન્ડક્શન ડિસ્ક રિલેનું કાર્ય સમજાવો. તો આ રિલેનું ઓપરેશન એક કોઇલમાંથી વહેતા પ્રવાહના કારણે થાય છે. હવે તે બે છેડા વચ્ચેના અંતરમાં મુખ્ય એર ગેપ ફ્લક્સનું કારણ બને છે. કેમ કે તમે જોતા હશો તો તમારા જે આ બે એર ગેપ જે છે, એટલે કે તમે આ સી શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકેલું છે એની વચ્ચે તમારી ડિસ્ક ફરે છે, તો તમારી જે એર ગેપ બને છે ઉપર અને નીચે બંનેના કારણે જે ફ્લક્સનો ફેરફાર મળે છે એ થશે. હવે પ્રવાહ જે છે, તમારો કરંટ જે જતો એ બે અલગ અલગ ઘટકોમાં વિભાજિત થવાના કારણે પ્રવાહને કારણે ફ્લક્સ સેટ થાય છે. તમે જોશો તો ઉપરના ભાગમાં તમે એક શેડિંગ રિંગ લગાડી છે, તો તમારી પાસે ઉપરના જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એમાં બે ભાગ પડે છે. એટલે કે કોર જે છે બે ભાગમાં વહેંચે છે, 2/3 ભાગ શેડિંગ રિંગ વગર અને 1/3 ભાગ શેડિંગ રિંગની સાથે. આ બંને ઘટકો એકબીજાના ફેઝથી એકબીજાથી 180 ડિગ્રી વિરુદ્ધ હોય છે અને શેડેડ પોલનો એર ગેપ ફ્લક્સ એ નોન શેડેડ પોલના પ્રવાહથી પાછળ રહેતો હોય છે. ઇન્ડક્શન ડિસ્ક રિલેમાં વિકસિત થતો નેટ ટોર્ક એ બંને મેગ્નેટિક ફ્લક્સના પરિમાણ અને તેમની વચ્ચેના ફેઝ એંગલના ગુણાંકના સમપ્રમાણમાં હોય છે. હવે દરેક કોઇલ દ્વારા ઉત્પન્ન થતું મેગ્નેટિક ફ્લક્સ એ તેમાંથી પસાર થતા કરંટના સમપ્રમાણમાં હોવાના કારણે આપણે સૂત્ર એવું લખી છે કે ફ્લક્સ ઇઝ પ્રપોર્શનલ ટુ કરંટ. જો એટલે કે ફ્લક્સ જે છે એ કરંટના સમપ્રમાણમાં છે. હવે જો બે પ્રવાહના મહત્તમ મૂલ્યો એક સરખા હોય તો ડિસ્ક ઉપર કાર્ય કરતું ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ જે છે એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. તેથી રિલેનો ઓપરેટિંગ ટોર્ક T જે છે એ લખવું હોય તો એ આ રીતે લખી શકાય કે ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ ફ્લક્સ સ્ક્વેર વિચ ઇઝ પ્રપોર્શનલ ટુ કરંટ સ્ક્વેર. ઇન્ડક્શન ડિસ્ક રિલેમાં મહત્તમ ઓપરેટિંગ ટોર્ક જો મેળવવો હોય તો તમારે બે ઇન્ટરેક્ટિંગ મેગ્નેટિક ફ્લક્સ વચ્ચેનો ફેઝ એંગલ 90 ડિગ્રી હોવો જોઈએ, એટલે કે 90 ડિગ્રી એટલે કે કાટખૂણા પર હોવો જોઈએ. ફ્લક્સ વચ્ચેનો જરૂરી ફેઝ એંગલ જે છે એ રિલેની યોગ્ય ડિઝાઇન દ્વારા મેળવી શકાય અથવા તો પ્રાપ્ત થાય છે, જેમાં શેડિંગ રિંગનો ઉપયોગ, મેગ્નેટિક સર્કિટની ગોઠવણી, એલ્યુમિનિયમ ડિસ્કનું માઉન્ટિંગ અને એની જગ્યા એટલે કે લોકેશન સ્થાન કહી શકાય, કોઇલના જે પરિમાણ છે તે અને એની બધી પસંદગી જે છે રિલેના કન્સ્ટ્રક્શનને લગતી, એ બધાના આધારે તમે આ ડિઝાઇન પ્રાપ્ત કરી શકો છો. આ ડિઝાઇન સુવિધાઓ એ ખાતરી કરે છે કે ફ્લક્સ જે છે એ ઓપરેશન દરમિયાન લગભગ કાટખૂણે રહે છે, જેના પરિણામે મહત્તમ ટોર્ક ઉત્પાદન થઈ શકે છે.